बोलिए रामचंद्र भगवान की कि भगवान 700 गावनो सागर पर समुद्र बांधी અને ક્ષણભરની અંદર આ બાજુ આવી ગયા લંકા બાજુ। ત્યારે રાત્રિનો સમયે મંદોદરી રાવણને સમજાવે છે કે હે સ્વામીનાથ, તમે રામ લક્ષ્મણ અને સામાન્ય મનુષ્ય માની અને એની સાથે વેર કર્યું તો એ કોઈ સામાન્ય નથી। કારણ એક ક્ષણભરની અંદર જો આખા સાગરને બાંધી દીધો હોય સમુદ્ર, તો એ કોઈ સામાન્ય નથી। મહાન શિવનું ધનુષ તોડનાર એ કોઈ સામાન્ય ન હોય। તો આ રીતે ગોસ્વામી મહારાજ વર્ણન કરે કે મંદોદરી રાવણને ઘણા પ્રકારે સમજાવે છે, પણ કાળને વશ થયેલો રાવણ કોઈ પ્રકારે માનતો નથી। સંતો કહે કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ। માણસનું પતન થવાનું હોય ત્યારે એની બુદ્ધિનો નાશ થતો જાય। કોઈક ખારી શિખામણ દે તો એને અવળું જ લાગે, અવળું કે ત્યાં ઊંધું લાગે। તો આ રીતે રાવણ રાત્રિના સમયે એના નાસગાનના અખાડાની અંદર આવ્યો છે। भगवान राम जी विभीषण ने कहे, विभीषण दक्षिण दिशा तरफ जो घोर वादळा छवाया हो एवं देखाय। देख विभीषण दक्षिण दिशाए, देख विभीषण दक्षिण दिशाए, घन घमंड दामी भगवान राम जी कहे, हे विभीषण दक्षिण दिशा तरफ जो वादळ छाया जेवू देखाय, अंधकार जेवू देखाय अने वरसाद गरजतो होय एवं देखाय छे अने वीजળી चमकती होय एवं लागे छे। तो विभीषण कहे ए कोई वादळ नथी, वीजળી नथी, पण ए रावणनो आडंबर छे, एना नाशगान करवानो अखाड़ो छे। तो रावण रात्रिए निंद्रा नहीं आवती एटला माटे अखाड़ानी अंदर ए नाशगान सांभळवा माटे आव्यो। तो भगवाने बाण खेंची अने एक ज बाणथी
સત્ર મુકુટ ટાંટવ તક હતે એક હી બાણા. ગોસ્વામી લખ્યું એક બાણથી એ સત્તર પાડી દીધું, મંદોદરીના કુંડળ તૂટી ગયા અને રાવણના મુંગુટ પણ પડી ગયા અને બાણ પાછું ભગવાનના બાથામાં આવી ગયું. તો આ રીતે રાત્રિ વીતી, સવાર થયું અને ગોસ્વામી મહારાજ વર્ણન કરે કે ભગવાન રામજીએ પ્રવસલ પર્વત પર રીસ અને વાનરોની સભા બોલાવી છે અને એ સભા ભેગી થઈ અને ભગવાન રામજી એ સભાની અંદર પ્રસ્તાવ મૂકે છે કે હવે આપણે લંકાની અંદર પોગી તો ગયા છે, પણ છેલ્લી વખત એક કોશિશ કરી જોઈ, કોઈ પણને મોકલી અને જો રાવણ સમાધાન ઉપર આવી જાય તો આપણે યુદ્ધ કરવું નથી. તો બધાનો પ્રસ્તાવ સારો લાગ્યો અને જાંબુવંતજી ઊભા થઈને કહે છે કે હે રાઘવ, એ વાત તમે સત્ય કહી. એક વખત સમાધાનના પ્રયાસો બને એટલા કરી લેવા અને અંતે જો ન સમાધાન ઉપર આવે વાત તો યુદ્ધ અનિવાર્ય હોય છે. એટલા માટે ભગવાન રામજી અંગદને મોકલે છે લંકાની અંદર. અંગદને બોલાવી અને ભગવાન રામજી કહે છે કે હે અંગદ, બહુત બુઝાઈ તુમ હી કહું. એ અંગદ, તને હું સમજાવું, તું સમજુ માણસ છો, થોડામાં હું તને બધું સમજાવું કે લંકામાં જઈ અને આપણા શત્રુનું હિત થાય એવી વાતો તું કરજે. આવું ભગવાન રામજીએ કહ્યું. તો આ રીતે ભગવાન રામજી અંગદને લંકાની અંદર મોકલ્યો. તો અંગદ લંકાની અંદર જ્યારે આવ્યો ને પ્રવેશ કર્યો દ્વારે, અને આજુબાજુમાં બધા રાક્ષસો બેઠા હતા, એ બધા ઊભા થઈને એક બાજુ હટી ગયા કે ઓલો પાછો આવ્યો લાગે છે. આખી લંકાને બાળીને ગયો, ઘણાય રાક્ષસોને માર્યો, એ વાનર પાછો આવ્યો લાગે. બધા રાક્ષસો અંગદને જોઈને ઊભા થઈ ગયા અને પૂછવા લાગ્યા હાથ જોડીને કે કઈ બાજુ જવું છે તમારે, અને રાજમાર્ગનો રસ્તો બતાવવા લાગ્યા બધા. અંગદ મનમાં વિચારે છે કે આ બધું પરાક્રમ હનુમાનજીનું છે. બધાને એવા ડરાવી દીધા હતા, હનુમાનજીએ એટલા બધા માર્યા હતા કે લંકાના કાંગરા ઉપર વાંદરાનું ચિત્ર ભાળી જાય ને તો એ રામ રામની તાળીઓ મણતા પાડવા, સીતારામ સીતારામ મણતા કરવા. કારણ કે હનુમાનજીએ મારી મારીને ખૂબ રામ નામ લેવાયું, તો ખાલી ચિત્ર જોઈ જાય ને તો મને તાળીઓ પાડવા આંખ્યું વિશે કે ઓલો ઊભો લાગે છે અહીંયા. તો આવું હનુમાનજીનું પરાક્રમ લંકાની અંદર જોઈ અને અંગદજી અતિ આનંદ થયો. તમામ રાક્ષસો અંગદજીને દ્વાર સુધી લઈ ગયા છે કે હાલો બતાવી, નકર જો આમાં કંઈ ગડબડ કરશું તો આ બોલા જેવો જ લાગે છે. તો અંગદ જ્યાં રાવણ સભા ભરીને બેઠો હતો ત્યાં આવ્યા છે અંગદ મહારાજ. રાવણની સભામાં અંગદ આવી અને ઊભા છે અને રાવણને સન્મુખ જોઈ થોડી વાર તો ઊભા રહ્યો અને પછી અંગદજી કહ્યું છે કે હે રાવણ, તારામાં વિવેક અને બુદ્ધિ પણ નથી. કોઈ પણ વ્યક્તિ આંગણે આવે અને આવકારો દેવો જોઈએ, બેહવા માટે આસન દેવું જોઈએ, પણ તું બુદ્ધિ વગરનો છો, આમ રાવણને કહ્યું છે આવતા. અને અંગદે પોતાનું પૂંછ લંબાવી અને આસન બનાવીને રાવણની હામોહામ બરાબર બેઠા છે અંગદજી. એ કે તું નો આસન આપ તો અમારા ઘરના આસન કે મેં લાવી. ઘરના આસને બેઠા આમાં અંગદ મહારાજ અને સન્મુખ બેહી અને રાવણને કહે છે કે રાવણ સાંભળ, હું તારા હિતના બે ચાર શબ્દો કહેવા માટે આવ્યો છું. અને જો તારી લંકા અને આ બધા રાક્ષસોને સલામત રાખવા હોય તો એક વખત ભગવાન રામના શરણે આવી જા. સીતાજીને પાછા સોંપી અને એના શરણની અંદર નમસ્કાર કર તો ભગવાન છે એ તારો ઉદ્ધાર કરશે, તારી લંકા સલામત રહેશે.
અને ભગવાન તો દિનહીન પર પ્રેમ કરનારા છે, દીન દયાળુ છે. એકવાર એના શરણે આવી જા. ત્યારે રાવણ કહેવા લાગ્યો છે કે હે વાનર, પહેલા તું તારી ઓળખાણ આપ, તું ક્યાંનો છો, કોણ છો? ત્યારે અંગદ કહેવા લાગ્યો કે હું મારી ઓળખાણ આપું. નાથ વાલી કર મેં બેટા, મેં વાલીનો પુત્ર અંગદ સૌ. અને તારે મારા પિતાને ભેટો થયો હતો તને યાદ છે? રાવણ આમ ધબકી ગયો છે જ્યાં વાલીનું નામ સાંભળ્યું ત્યાં. કારણ કે 100 મહિના સુધી આમ બગલમાં દબાવીને જો તારા ભગવાનના શરણે ન આવવું હોય તો આજથી 10 દિવસમાં એ રાવણ તું ત્યાં ખબર પૂછી લેજે, મારા પિતાજી વયા ગયા છે સ્વધામ, ત્યાં જઈને 2 મિત્રો મળશો. તો આમ અંગદ કહેવા લાગ્યો. ત્યારે માથું ધુણાવીને રાવણ કહે છે તને ધિકાર છે. બધી જાણી હકીકત રાવણે કે કોને માર્યા તારા પિતાને. ત્યારે રાવણ ધિકારવા લાગ્યો છે તારા પિતાને જેને માર્યા એને સહકારમાં તું રહ્યો. ત્યારે અંગદ કહેવા લાગ્યો છે કે આ જગતમાં માણસ પાપની સીમા હદ વટી જાય એટલે એનું મૃત્યુ થાય, અને ઈશ્વર ક્યારેય કોઈને મારતો નથી. રામ કિસી કો મારે નહીં, એસો પાપી નહીં રામ, આપ ही आप मर जात है करके कूड़े કામ. ખોટા કામ કરી અને પોતે જ મૃત્યુનું નજીક બોલાવી છે આપણે. તો અંગદ કહેવા લાગ્યો છે કે હું સત્યના શરણે સૌ, અને અસત્યનો હંમેશા નાશ હોય છે. અને હે રાવણ, તું રામના શરણે આવી જા, એમાં જ તારું હિત છે, નકર યુદ્ધ અનિવાર્ય છે. આમ બોલો ત્યારે રાવણ કહેવા લાગ્યો છે કે હે અંગદ, તારા તપસ્વીના સેનાની અંદર મારી સાથે યુદ્ધ કરે એવો કોઈ યોદ્ધો નથી. ત્યારે અંગદે હા પાડી છે કે બરોબર છે રાવણ, તારી સાથે લડી શકે એવો અમારામાં કોઈ યોદ્ધો છે નહીં. કારણ કે ડેડક્યા અને સિંહની બરાબરી કઈ રીતે થઈ શકે? સિંહ ડેડક્યા રે બાદે તો સિંહ કેવો લાગે? આમ રામ છે એ સિંહ સમાન છે. એ રાવણ, તું ડેડક્યા સમાન છો, તારી હારે બાંધવામાં રામજી શરમાય છે. આમ જ્યારે બોલ્યો ત્યારે રાવણ ગુસ્સે થયો અને ખીજાયો છે. અને ખીજાય અને ભગવાન માટે જેમ તેમ બોલવા લાગ્યો છે. ગોસ્વામી મહારાજે કહ્યું કે આપણા ઈષ્ટદેવ પરમાત્માનું કોઈ ટીકા કરે, નિંદા કરે તો આપણે એને સજા કરવી. સજા ન કરી શકતા હોય તો કાન આડા હાથ દઈ દેવા, અને એ ન થાય તો ત્યાંથી હટી જવું. ભગવાન પરમાત્મા, ગુરુ અને માતા પિતાની નિંદા ક્યારેય બીજા દ્વારા સાંભળવી નહીં. એ સાંભળવાથી એક ગૌ હત્યાનું પાપ લાગે છે, એક ગાય હત્યા કરી હોય એવું દોષ લાગે છે. કોઈ ગુરુની નિંદા ન સાંભળવી, દેવતાઓની નિંદા ન સાંભળવી. તો ખૂબ રામની ટીકા કરવા લાગ્યો, અને અંગદ મહારાજ એકદમ ગુસ્સે થયા અને 2 હાથ પકડી અને ધરતી ઉપર મુષ્ટિકાનો પ્રહાર કર્યો છે. અને મુષ્ટિકાનો પ્રહાર કર્યો એટલે રાવણ અધર થઈને પાછો સિંહાસનમાં પડ્યો છે, અને એના 4 મુંગુઠ નીચે પડી ગયા છે. રાવણ જ્યાં લઈને પહેરવા ગયો ત્યાં અંગદે પકડીને ફેંકી દીધો 4 મુંગુઠ. એ ભગવાન રામના શરણે સોંપી દીધા. ત્યારે રામજીની સભાની અંદર પણ આનંદ થયો કે હવે રાવણ માન્યો નથી, અને રાવણની સત્તા આપોઆપ અહીંયા આવી આવી છે. તો એ 4 મુંગુઠ શ્યામ, દામ, દંડ અને ભેદ આ પ્રકાર જાણી લીધા છે. સંતો કહે આપણા જીવનમાંથી કોઈ આપણું સામ, દામ, દંડ અને ભેદ આપણો કોઈ જાણી લે એટલે આપણી ઉપર હુમલો કરવામાં પછી વાર ન લગાડે. કારણ કે આપણું બધું એ જાણી ગયો કે આની પાસે કોઈ છે નહીં, આની પાસે કોઈ દોડેર નથી. એટલા માટે એની 4 સત્તા અંગદે લઈ લીધી છે, શ્યામ, દામ, દંડ અને ભેદ. અને ગુસ્સે થઈ અને રાવણને કહેવા લાગ્યો કે રાવણ, તું સાંભળ, એક મુષ્ટિકાના પ્રહારથી જો આ ધરતી ધ્રુજી ગઈ હોય
તો મારા માલિકનો હુકમ નથી, નકર તને આ ધરતી ઉપર પટકી અને મારી નાખું અને લંકા સહિત તમામ તારી રાણીઓને યુવાનને લઈ અને રામને શરણે સોંપી દઉં. આમ અંગદ કહેવા લાગ્યો. અને ત્યાર પછી અંગદ એકદમ ગુસ્સામાં થઈ અને રાવણને કહેવા લાગ્યો છે કે હે રાવણ, મારામાં કેટલી શક્તિ છે એનો અનુમાન નથી તને. હું તો ખાલી રામની સેનાની અંદર હાવ નાનો એવો યોદ્ધો છું. અને આમ કહી અને અંગદ ધરતી ઉપર પગ રાખી અને હાર જીતનો ખેલ માંડ્યો છે. અંગદ કહે કે હે રાવણ, તારી લંકામાં કોઈ એવો યોદ્ધો બતાવે કે હું જ્યાં પગ રાખું એ મારો પગ ખસેડી શકે. તો અંગદ આવી રીતે લંકાની અંદર શરત રાખી અને પગ રાખીને ઊભો છે. હે રાવણ, ગમે એવા યોદ્ધાને મોકલ. ત્યારે રાક્ષસો એક પછી એક ઊભા થયા છે. ગોસ્વામી લખ્યું છે કે અંગદના પગને ખસેડવા માટે ઘણાય રાક્ષસોએ મહેનત કરી જોઈ. ઇન્દ્રજીત જેવાએ પણ મહેનત કરી જોઈ. ત્યારે અંગદનો પગ એક તલભાર ખસ્યો પણ નહીં. ત્યારે છેલ્લે રાવણ ઊભો થઈને આવ્યો છે. રાવણ ઊભો થઈને આવ્યો અને આમ નીસુ નમમાં ગયો. ત્યારે અંગદ આગળ હટી ગયો છે કે હે મૂર્ખ, મારા શરણે નમે તારું કાંઈ વળે નહીં. મારા ભગવાન શ્રી રામના શરણે આવી જા, તારો ઉદ્ધાર કરશે. આમ ખસી ગયા છે. અને આ રીતે અંગદ મહારાજ રાવણને અનેક પ્રકારની સલાહ આપી, પણ જેનો વિનાશ થવાનો એ કોઈ સલાહ ગમતી નથી. તો આ રીતે અંગદે સલાહ આપી અને અંતે માન્યો નહીં. ત્યારે રાવણને છેલ્લા શબ્દો કહે છે, હે રાવણ, હવે તારી લંકાનો વિનાશ થાય. આમ કહી અને અંગદ મહારાજ નીકળી ગયા છે. ત્યાંથી તો સાંજ થઈ. અંગદ ભગવાનની સાવણીની અંદર આવ્યા છે અને રાત્રિએ બધાએ નિર્ણય કર્યો છે યુદ્ધ અનિવાર્ય છે. બને ત્યાં સુધી ઘણાય પ્રયત્નો કર્યા સમાધાનના, પણ સમાધાન થયું નહીં. ત્યારે ભગવાન સવાર થયું, સંધ્યા પૂજા કરી અને તમામ રીસ વાનરોને કહે છે કે હવે યુદ્ધ અનિવાર્ય છે, યુદ્ધ કરવું જ પડશે. હવે તો આમ ગોસ્વામી મહારાજ રામકથાની અંદર લખે, સવાર થતા ભગવાન રામજીની સેનાએ હુમલો કર્યો અને રાક્ષસોએ પણ હુમલો કર્યો. અને એક પહેલા દિવસના યુદ્ધની અંદર અડધી રાક્ષસોની સેના ખતમ કરી નાખી. રાક્ષસો મરે. મહારાજ આવે છે. ઇન્દ્રજીત યુદ્ધ કરવા. ઇન્દ્રજીત મહાબલ યોધા, અસુર પર કર કરહી ક્રોધા. ઇન્દ્રજીત મહાન બળવાન છે અને માયા કરવા લાગ્યો છે. અનેક પ્રકારની માયા સાથે લક્ષ્મણજી સાથે યુદ્ધ કરવા લાગ્યો. આકાશ માર્ગે જઈ અને અનેક પ્રકારના બાણ વૃષ્ટિ કરી અને અસંખ્ય રીસ વાનરોને માર્યા છે. અને આમ ભયંકર યુદ્ધ જામ્યું. અને ગોસ્વામી મહારાજ વર્ણન કરે કે લક્ષ્મણજી અનેક પ્રકારની એની માયા તોડી નાખે અને વળી પાછો માયાથી રચના કરે. અને આમ કરતા ગોસ્વામી મહારાજ કહે કે હનુમાનજી મહારાજને એટલો બધો ગુસ્સો ચડ્યો, એ ગઢના કાંગરા ઠેકી અને મોટો પર્વત લઈ અને ઇન્દ્રજીતનો રથ ભાંગી નાખ્યો અને એક લાત મારી અને ઇન્દ્રજીતને ધરતી ઉપર ફેંકી દીધો. હનુમાનજી મહારાજે પર્વત લઈ ઇન્દ્રજીતને મારી, રથના ભૂકા કરી અને ઇન્દ્રજીતને એક છાતીમાં લાત મારી અને ઇન્દ્રજીત ધરતી ઉપર પડી ગયો અને મૂર્છિત થયો. અને બીજા રાક્ષસો આવીને એને લઈ જાય છે લંકામાં પાછો. તો આ રીતે બીજા દિવસને યુદ્ધની અંદર ગોસ્વામી મહારાજ કહે કે હનુમાનજી મહારાજે જીત કરી છે એ યુદ્ધમાં. ને આમ જ્યારે
બીજા દિવસના યુદ્ધની અંદર યુદ્ધ કરવાની તૈયારી કરી ત્યારે રાત્રિએ ઇન્દ્રજીત મેઘનાથ યજ્ઞ કર્યો છે. વિશ્વજીત યજ્ઞ એને શરૂ કર્યો છે. તો એ વિશ્વજીત યજ્ઞની અંદર જો દુર્ગા દેવી પ્રસન્ન થાય તો લક્ષ્મણ હું પણ રામ એને જીતી શકે નહીં. એવો દિવ્ય રથ માતાજી દેવાના હતા એને. અને એ રથમાં બેસીને યુદ્ધ કરે એટલે દેવતાઓ બ્રહ્મા વિષ્ણુ ભગવાન શંકર પણ જીતી શકે નહીં ઇન્દ્રજીતને. તો એ યજ્ઞ કરવા માટે રાત્રિએ એની કુળદેવી નિકુંભલા દેવી એ કુળદેવીનું મંદિરે ગયો છે. તો વિભીક્ષણના ગુપ્તસરોએ એને સમાચાર આપ્યા છે કે મેઘનાદ યજ્ઞ કરી રહ્યો છે ને જો યજ્ઞ પૂર્ણ થાય તો તમારામાંથી કોઈ એને જીતી શકશે નહીં. એટલા માટે યજ્ઞને વિધ્વંસ કરવા માટે હનુમાનજી મહારાજ અને અંગદ આવ્યા છે. જ્યાં યજ્ઞ કરતો ત્યાં જઈ અને યજ્ઞની અંદર આહુતિ આપતો તો હનુમાનજી મહારાજે હામો પાટલો ઢાળી અને એને રામ મંત્રની શરૂ કરી આહુતિ. આમ ગોસ્વામી કહે કે બંનેની આહુતિ એકબીજા સાથે અથડાણી અને ઇન્દ્રજીત એનો મંત્ર ભૂલી ગયો ને એ રામની આહુતિ માંડ્યો આપવા અને ખીજાણો છે. એકદમ ખીજાઈને હાથમાં ગદા લઈ અને વગર રથે ને યોદ્ધા વગેરે લડવા માટે આવ્યો અને વગર રથ લઈને હાથમાં ગદા લઈને દોટ મૂકી છે અને હનુમાનજી મહારાજની પાછળ દોટ્યો અને હનુમાનજી મહારાજ યુદ્ધના મેદાનની અંદર લાવ્યા છે અને માયા કરવા લાગ્યો. અનેક પ્રકારની માયા કરી અને એટલો બધો ક્રોધ કરવા લાગ્યો અને દેવતાઓ પણ આકાશ માર્ગે જોઈ રહ્યા છે કે આમાં હવે કોની જીત થાય. અને લક્ષ્મણજી મહારાજ પણ એની માયા બધી તોડે તો લક્ષ્મણ ઇન્દ્ર વીરઘાતીનું બાણ વાગતા લક્ષ્મણજી ધરતી ઉપર પડ્યા અને ઇન્દ્રજીતે કહ્યું કે એ અસુરો એને ઉઠાવીને લંકામાં લઈ જાઓ. ત્યારે રાક્ષસો બધા આમ લક્ષ્મણજીને ઉઠા અને કદાચ કાંઈક દવા ટીકડી કાંઈક ભૂલી ગયો હોય તો વળી પાછો ધક્કો થાય અહીંયા ઓલી દવા ઘેરે પડી રહી તો આખું ઘર હોતા હનુમાનજી મહારાજ લાવ્યા છે. તો સુષેણ વૈદને આમ ઘર હોતા લાવી અને જ્યાં ભગવાનની સાવણી હતી ત્યાં ઘર એનું મૂક્યું પછી હનુમાનજી આમ ખખડાયો છે દ્વાર. સુષેણ વૈદ બહાર આવ્યા હતા યુદ્ધનું મેદાન. સુષેણ વૈદ કે અહીંયા મને કોણ લાવ્યું? હનુમાનજી કે હું લાવ્યો, આમ હાલો કામ છે તમારું. તો જ્યાં રામ હતા અને લક્ષ્મણજી મહારાજ સૂતા છે રામજીના ખોળાની અંદર લક્ષ્મણજીનું મસ્તક છે. તો સુષેણ વૈદ આવી અને લક્ષ્મણજીનું તપાસ કર્યો છે અને વૈદ છે હવે રાવણનો. ગોસ્વામી મહારાજ આ કથા કહે છે કે લંકાની અંદર કોઈ પણ બીમાર પડ્યું હોય હાજુ માંદું થયું હોય એના માટેનો એ ડૉક્ટર હતો લંકા પૂરતો. બીજાની સારવાર નથી કરતો, એ નથી ગામડા મૂકતા કે આ ગામ પૂરતો ડૉક્ટર એમ. તો સુષેણ વૈદ છે રાવણનો અને દર્દી આવ્યા છે દુશ્મનના. તો ગોસ્વામી મહારાજ કહે કે જે ડૉક્ટર જે વૈદ કરતો હોય એના ઘરે દુશ્મન આવ્યો હોય તો એને હાજો કરવો એની એ ફરજ છે, એનો ધર્મ એ છે ડૉક્ટરનો. વૈદરાજુ જે હોય કે ડૉક્ટર હોય એનો ધર્મ એ છે કે ગમે એવો દુશ્મન હોય એની હારે વેર હાલ્યા જતા હોય, એના ઘરે એકા બીજીના મર્ડર થઈ ગયા હોય, આવી દુશ્મની હોય તો એ બીમાર માણસ આવે એટલે ડૉક્ટર એને હાજો કરવો એનો ડૉક્ટરનો ધર્મ છે. તો સુષેણ વૈદ વિચારે કે એક બાજુ મારો ધર્મ છે અને એક બાજુ હું લંકાનો વૈદ છું. તો લંકાનો વૈદ કે હું કાઢી નાખું મગજમાંથી અને મારા ધર્મનું આચરણ કરું. આજ કારણ કે ધર્મરૂપી આજ પરમાત્મા રામની પાસે આવ્યો છે. તો સુષેણ વૈદ કહે આમાં ત્રીજો રસ્તો કાઢું એટલે હું વાકમાં ન ગણાવ. સુષેણે કહ્યું છે ભગવાનને થોડી વાર રહે કે ભગવાન લક્ષ્મણજીને મૂર્છા આવી છે અને દ્રોણાસલ પર્વત પર જઈ અને કોઈ સજીવની બૂટી જો લઈ આવે તો લક્ષ્મણજી જીવિત થાય અને સૂર્ય ઉગ્યા પહેલા આવી જવી જોઈએ. ત્યારે હનુમાનજી મહારાજ કહે કે હું જાઉં. તો હનુમાનજી મહારાજ સજીવની લેવા માટે આકાશ માર્ગે ઉડ્યા છે. તો રાવણને ખબર પડી કે હનુમાનજી મહારાજ સંજીવની લેવા માટે જાય છે
તો કાળનેમી નામના રાક્ષસને રસ્તામાં મોકલી દીધો રાવણે કે તું જઈ અને એવી માયા કર, આશ્રમ બનાવ અને મહાન સંત બની જા, મહાન પરમ રામનો ભક્ત હોય એવું લાગવું જોઈએ, ડુપ્લિકેટ ભક્તિ. તો આવી રીતે સાધુ વેશમાં તું પર્ણકુટી બનાવે, રામ નામની મૂર્તિ લગાવજે અને હાથમાં કડતાલું લઈ અને રામનું ભજન કરજે. હનુમાનજી ત્યાંથી નીકળે ત્યારે આવશે. તો રસ્તામાં આને આવું ખડું કર્યું છે, આશ્રમ બનાવી દીધો અને બેઠો બેઠો રામ ગુણ માંડ્યો ગાવા. તો સંતો કહે કે હનુમાનજી મહારાજ જ્યાં આકાશ માર્ગે આવતા અને રામ નામનો ઉચ્ચાર સાંભળ્યો તો એને થયું લાગે અહીંયા રામનો ભક્ત લાગે છે, કોક થોડુંક જળપાન પીને પછી જ આવા આગળ. તો હનુમાનજી મહારાજ ત્યાં આવ્યા છે અને આવ્યા તોય આ તો રામ ભગત હોય એમ, કેમ કોલવો ભગત પાછો આવ્યો હોય એમ મંડાઈ ગયો આંખી વીસીને. કારણ કે ડુપ્લિકેટ ભગત હોય ને એ ઢોંગ એના ઝાઝા હોય. આપણને એમ થાય કે આ તો આની માથે જ ભગવાને પૂરી મહેરબાનીના હુપડા ઠેલવી દીધા છે. એટલો બધો ભાવ વિભોર બની જાય ને કઈ નાટક કરે એને નાટકી ભક્તિ કહેવાય. શું કહેવાય? નાટકી ભક્તિ, બીજાને દેખાડવાની ભક્તિ. ભક્તિ તો અંદર છુપાવી રાખવી જોઈએ. તો આવું નાટક કરી અને હનુમાનજી મહારાજને આમ જોઈ ગયો, ત્યાં ઊભો થયો છે કાળનેમી રાક્ષસ સાધુ વેશમાં. અને એ સમયે હનુમાનજી મહારાજને એક સરોવર જોયું તો એને એમ થયું થોડુંક સ્નાન કરી લઉં. તો એ સરોવરમાં સ્નાન કરવા ગયા તો એક અપસરા શ્રાપિત મગર બનીને સરોવરમાં રહેતી હોય છે અને હનુમાનજી મહારાજને પગે પગ પકડ્યો છે. હનુમાનજી મહારાજ આમ જોયું એટલે એક મુષ્ટિકા મારીને એને ચીરી નાખી. તો એનો ઉદ્ધાર થયો અને એ અપસરાના રૂપમાં એ પ્રગટ થઈ અને હનુમાનજીને બધી વાત કરી દીધી કે તમે અહીંયા રોકાતા નહીં, આ રામનો કોઈ ભક્ત નથી, આ તો રાવણે મોકલેલો કપટી રાક્ષસ છે. એને હમાસાર દીધા. હનુમાનજી મહારાજને ખબર પડી ગઈ અને હનુમાનજી મહારાજ આવ્યા છે પાછા એ કાળનેમી પાસે. હનુમાનજી કહ્યું બાપજી હવે હું રજા લઉં. ત્યારે આ કાળનેમી કહે થોડી વાર રોકાવ ને, હજી રાત્રિ ઘણી બાકી છે અને જાવું હોય તો ગુરુ દક્ષિણા દેતા જાઓ. ત્યારે હનુમાનજી મહારાજ કે હવે બરોબર, હવે હું જાતો જાઉં ને તને ગુરુ દક્ષિણા દેતો જાઉં કે. અને હનુમાનજી મહારાજ ગુરુ દક્ષિણા દેવા પગે લાગવા આવ્યા ને ગળું પકડ્યું છે એનું. ગળું પકડીને મરડીને ભૂકો કરી નાખ્યો હનુમાનજી મહારાજ. એ કે મને છેતરવા આવ્યો હતો. અને હનુમાનજી મહારાજ ત્યાંથી આગળ વધ્યા છે અને દોણાસલ પર્વત પર આવી ગયા હનુમાનજી મહારાજ. અને સુષેણ નામના વૈદ્ય કહ્યું હતું કે સંજીવની જડીબુટી છે, એમ જ્યારે ઝીણી ઝીણી લાટું થતી હોય એવી જ ચમક થતી છે. તો હનુમાનજી મહારાજ એ પર્વતે ગયા એટલે એને આખો પર્વત ચમકાતો હતો, દેખાયો. તો હનુમાનજીને થયું કે આમાં કઈ જડીબુટી હશે, કઈ લઈ જાવી. ત્યારે હનુમાનજી મહારાજે પર્વત ઉઠાવ્યો છે આખો. તો આનંદ રામાયણમાં લખ્યું છે કે હનુમાનજી મહારાજને જ્યારે પર્વત ઉપાડવો હતો ત્યારે મા અંજનાને યાદ કર્યા છે અને મા અંજનાના એના દૂધના ધાવણની શેડથી એ પર્વત ઉસકી ગયો હતો. પછી હનુમાનને કીધું કે હનુમાન હવે આ પર્વત લઈ જા. તો એ પર્વત લઈ અને હનુમાનજી મહારાજ આકાશ માર્ગે ઉડતા અને અયોધ્યા ઉપર થઈને નીકળ્યા છે. અને ચોથો પોર રાત્રિનો શરૂ થયો અને ભરતજી મહારાજ જાગ્યા છે નંદીગ્રાવમાંથી. જાગીને આકાશમાં વંદન કરવા ગયા પરમાત્માને, ત્યાં હનુમાનજી મહારાજને જોઈ ગયા છે. તો હનુમાનજી મહારાજ એને રાક્ષસ દેખાયા છે ભરતજીને અને એક બાણ લઈને બાથા વગરનું તીર માર્યું. તીર માર્યું એટલે રામ રામ કરતા હનુમાનજી મહારાજ ધરતી ઉપર પડી ગયા. રામનો ઉચ્ચાર આવ્યો એટલે ભરતજી એકદમ દોટ મૂકી છે કે આ તો કોઈ રામનો ભક્ત મરાઈ ગયો. કે હનુમાનજી મહારાજને ડાબા પગે એ તીર વાગ્યું એટલે ધરતી ઉપર પડી ગયા અને ભરતજીને ખ્યાલ આવ્યો કે આ તો રામ ભક્ત છે એટલે ભરતજી એને ડાબા પગે તેલ લગાડ્યું. તો ત્યારથી મંગળવાર શનિવારે હનુમાનજીને આપણે તેલ ચડાવીએ, પણ આપણે માથા ઉપરથી શરૂ કરી. આખા હનુમાનજીને આમ નીતરાઈ નાખીને પૂંજારીને સવારમાં પોતું મારવું હોય તો લપટીને પડે મારી પાસે. એના ડાબા પગે ચડાવવાનું અડદ અને તેલ. તો હનુમાનજી મહારાજ
ગોસ્વામી મહારાજ વર્ણન કરે કે હનુમાનજી એને રાક્ષસ જેવા કેમ લાગ્યા છે. આ તો રામના ભાઈ છે ભરત, એને રાક્ષસ કેમ દેખાય હનુમાનજી મહારાજને? એક તો એ સેવા કરે, સેવકને રાક્ષસ દેખાય, રામ ભક્તને રાક્ષસ દેખાય, કઈ રીતે બન્યું? ત્યારે ગોસ્વામી મહારાજ કહે કે પર્વત જ્યારે ઉશ્કીને હનુમાનજી મહારાજ આવતા ત્યારે એના મનની અંદર સેજ અહંકાર આવ્યો હતો. હનુમાનજી મહારાજને સેજ અહંકારનો અંકુર ફૂટ્યો હતો કે જો હું આજ ન હોત તો આ પર્વત કોણ લાવી દે મને, અને રામને પર્વત કોણ લાવી દે, અને લક્ષ્મણજીને કોણ સજીવન કરે? આવો અહમ આવ્યો છે હનુમાનજી મહારાજને. ભગવાનને બેઠા બેઠા ખ્યાલ આવી ગયો કે મારા ભક્તને અહમ છે, તો લાવ અહમને પસાડું હેઠો. તો સંતો કહે અહમ, અહંકારી, અભિમાની જે માણસ હોય ને એનો શેરો રાક્ષસ જેવો જ હોય છે. તો ભરતજી મહારાજને હનુમાનજીમાં રાક્ષસ દેખાય એનું કારણ આ હતું કે એને અહમ હતો કે હું પણ હતું, કે હું ન હોત તો આ કોણ પર્વત લાવે? તો હું પણ એ જ માણસનું રાક્ષસ પણ કીધું છે. અહંકાર, અભિમાન, હું પણ. તો ભગવાનને ખ્યાલ આવ્યો એટલે ભરતજીને ત્યાં મોકલ્યા, કારણ કે હરિ બધું જાણે, મન કી જાણે, તન કી જાણે, જાણે ચિત્ત કી સોરી. તમે સાના માના કોઈને ખબર ન હોય, અંધારામાં પાપ કરો ને તો એને ખબર છે. મનની અંદર બોલવાના શું છે એ એને અગાઉ ખબર છે કે આ જ બોલવાનો છે, એ ભગવાન છે. એટલે હનુમાનજી મહારાજને નીચે પસાડ્યા. ભરતજી મહારાજે સેવા કરી અને બધી હનુમાનજીએ રામની કથા કહી છે કે અત્યારે લંકાની અંદર યુદ્ધ હાલી રહ્યું છે અને લક્ષ્મણજી મૂર્છિત છે, ને જો સવાર સૂર્ય ઉગ્યા પહેલાં હું આ સજીવની લઈ જાઉં તો લક્ષ્મણજી જીવિત રહે. ત્યારે ભરતજી રડવા લાગ્યા છે નંદીગ્રાવમાં. રડતા રડતા પોતાની જાતને ધિકારવા લાગી કે હું એક રામને મદદ તો ન કરી શક્યો, પણ એના મદદ કરવા વાળાને પણ મેં રોક્યો. હનુમાનજી મહારાજ કહે ભરતજી આ તો ભગવાનની ઈચ્છાથી બધું બન્યું હોય, પણ હવે મારે લંકામાં કેમ પોગવું? મને પગે વાગ્યું છે. ત્યારે ભરતજી કહે તમે મારા બાણ ઉપર બેસી જાઓ. હવે એ ભરતજી કેવા હશે? હનુમાનજી મહારાજ પર્વત એ બધાને બાણ ઉપર બેહાર્યા છે ભરતજીએ કે આ બાણ ઉપર બેસી જાઓ, જ્યાં રામ હશે ત્યાં તમે ઉતરી જાજો. આ બાણ છે લંકા, પરલંકા જઈને પાછું ભરતજી પાસે અયોધ્યા આવી જાય. હનુમાનજીને થોડીક વાર તો થયું હું બાણ ઉપર બેસીને જવાશે, પણ રામની કૃપા અને રામની ઈચ્છા હું ન કરી શકે. હનુમાનજી મહારાજ રામનું સ્મરણ કરીને બાણ ઉપર બેઠા છે. તો આ બાજુ ગોસ્વામી મહારાજ વર્ણન કરે કે ભગવાન રામજી લક્ષ્મણજીનું મસ્તક ગોદમાં રાખી અને રડવા લાગ્યા છે. લક્ષ્મણજી મહારાજ ને જોઈને ખૂબ રામ વિલાપ કરવા લાગ્યા અને રડતા રડતા કહે છે કે જો મને આવી ખબર હોત કે આ યુદ્ધની અંદર હું મારા ભાઈને ખોવે તો હું મારા માત પિતાના આવા વચન ન પાળે. અને ભગવાન રામજી રડતા રડતા બોલ્યા છે. ગોસ્વામી મહારાજે તુલસીદાસજીએ લખ્યું છે તૂટી ગઈ જોડી મારી, બિખર ગઈ જોડી,